રાજ્યમાં આવેલા ઉજ્જૈનના માતોન ખાતે સરદાર પટેલની પ્રતિમાને ખંડિત કરવા મામલે બનાસકાંઠા સરદાર પટેલ સેવા દળ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માટેની માંગ કરી છે। મધ્યપ્રદેશ રાજ્યમાં આવેલા ઉજ્જૈનના માગટોલ ખાતે ગત 25મી જાન્યુઆરી રાત્રિના સમયે કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ટ્રેક્ટર દ્વારા તોડી તેને ખંડિત કરી સળગાવી દેવાની ઘટનાને લઈને સમગ્ર દેશમાં ભારે પ્રત્યાઘાતો પડ્યા છે, જેના પગલે બનાસકાંઠા જિલ્લામાં સરદાર પટેલ સેવા દળ દ્વારા સરદાર પટેલની પ્રતિમાનો ને ખંડિત કરનાર અસામાજિક તત્વો સામે કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માંગ સાથે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં સરદાર પટેલ સેવા દળના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને દોષિતોને તત્કાલીન ઝડપી લઈને કડક સજા કરવા માટેની માંગ કરી હતી અને જો આ મામલે કોઈ પગલાં લેવામાં નહીં આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી। શું રજૂઆત કરવા માટે આજે તારીખ 25/1/2024 ઉજ્જૈન ખાતે માકડોન ગામમાં સરદાર પટેલની પ્રતિમા અને શ્રી રામ ભગવાનની પ્રતિમાને બંનેને તોડી પાડવામાં આવી છે। એને અસામાજિક તત્વો દ્વારા એને સળગાવી દેવામાં આવી છે અને જધન્યકૃત કરવામાં આવ્યું છે। તો આવા અસામાજિક તત્વોને કડકમાં કડક સજા થાય અને વહેલામાં વહેલી તકે એમની ધરપકડ થાય તે માટે સમગ્ર ગુજરાતમાં સરદાર પટેલ સેવા દળ એસપીજી દ્વારા આખા ગુજરાતમાં આજે આવેદનપત્રો આપવાના છે અને દરેકને જલ્દીમાં જલ્દી સજા થાય અને જલ્દીમાં જલ્દી ધરપકડ થાય એવી માંગ છે અમારી। શું નામ તમારું? દિનેશભાઈ નવેરિયા। આજે અમે રજૂઆત કરવા માટે કલેક્ટર સાહેબ જોડે એ માટે આવ્યા છીએ કે મધ્યપ્રદેશની અંદર ઉજ્જૈન ખાતે એક માકડોન કરીને ગામ છે, ત્યાં આગળ એક ઘટના ઘટી કે સરદાર પટેલના સ્ટેચ્યુને તોડી પડાયું અને બાદમાં સળગાવી દેવાય। ત્યાં રામ ભગવાનના ફોટાને પણ સળગાવી દેવામાં આવે। એની માટે જે લોકોએ એનું કૃત્ય કર્યું છે એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં એસપીજી ટીમ દ્વારા દરેક જગ્યાએ આવેદનપત્રો આપવાના છે। તો તેના ભાગરૂપે અમે અહીંયા પાલનપુરમાં આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ અને એ લોકોની જલ્દીમાંથી જલ્દી ધરપકડ થાય અને સારા મોટી સજા થાય એવી વિચારધારા રજૂ કરવા માટે આવ્યા છીએ। શું નામ તમારું? દિવાભાઈ સાળવી।